ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટ વાર્તા સાંભળીએ મૂળો વાર્તાનું નાટ્યકરણ। એક દિવસ દાદા ખેતરમાં ગયા। તે પોતાની સાથે મૂળાનું બીજ લઈ ગયા હતા। તેમણે ખેતરમાં એક મોટો ખાડો ખોદ્યો અને પછી તેમાંથી બધી માટી બહાર કાઢી અને એ માટીની અંદર તેમણે મૂળાનું બીજ નાખ્યું। દાદાએ ખૂબ જ સાવચેતીથી બીજ રોપ્યા અને પછી તેના ઉપર બધી આજુબાજુની માટી ભભરાવી દીધી। ત્યારબાદ તેમણે તેના ઉપર પાણી છાંટ્યું। ખૂબ પાણી પીવડાવી પછી દાદા જતા હતા એટલામાં ત્યાં દાદી જોઈ ગયા। દાદી આ જોઈને મૂળા પાસે ગયા અને એમણે પણ મૂળાને પાણી પીવડાવ્યું। પછી જ્યારે દાદી પાણી પીવડતા હતા ત્યારે એમની ભાણી એમના ઘરે આવેલી હતી। તે ધીમે રહીને એ જોઈ જાય છે અને તે પણ મૂળા પાસે આવી જાય છે અને મૂળાને પાણી પીવડાવે છે અને ગીત ગાય છે, મૂળા મૂળા ખૂબ બજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે। એટલામાં ત્યાં દૂરથી કૂતરું જોઈ રહ્યું હતું। એ કૂતરું પણ મૂળા પાસે આવે છે અને કૂતરો મૂળાને પાણી પીવડાવે છે અને એ પણ એવું જ ગીત ગાય છે। પછી તો મૂળો તો ખૂબ વધ્યો, ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો લાંબો। પછી દાદા એક દિવસ એને જમીનમાંથી બહાર કાઢવા આવે છે। તેઓ આવીને જુએ છે તો મૂળો તો ખૂબ મોટો થઈ ગયો છે। એટલે દાદા ખૂબ જોર લગાવીને મૂળાને બહાર ખેંચે છે પણ દાદાથી તો મૂળો બહાર નીકળતો નથી। ઘણો પ્રયત્ન કરે છે પણ દાદા ગબડી જાય છે પણ મૂળો નીકળતો નથી। એટલે એ ધીમે રહીને દાદીને બોલાવે છે। દાદી પણ દાદાની મદદ કરવા તેમને મૂળો ખેંચવામાં મદદ કરે છે પરંતુ બંને જણાથી પણ મૂળો નીકળતો નથી। આ બંને જણ મહેનત કરતા હતા તે બાજુમાં ઊભેલી ભાણી જતી હતી એટલે ભાણી પણ તેમની મદદે આવે છે। હવે 3 જણ ખેંચે છે પણ 3 જણથી પણ મૂળો બહાર આવતો નથી। એટલામાં ત્યાં કૂતરું પસાર થાય છે। ભાણી કૂતરાને બોલાવે છે અને કૂતરું પણ પકડીને મૂળો ખેંચવા લાગે છે। એટલે મૂળો તો જોર દઈને ખેંચ્યું તો બહાર આવી જાય છે। એટલે સામી બાજુએ ધરતીએ જોર કર્યું અને આ બાજુ પરિવારે જોર કર્યું એટલે મૂળો બહાર આવી ગયો। પછી બધાએ મૂળાને જોઈને ખૂબ